વિશ્વની તાપ આવી છે ત્યાંથી પ્રેરાઈને દેશમાં સૌપ્રથમ વખત વડોદરામાં શારીરિક હોકાપણ ધરાવતા ખેલાડીઓ માટે ઇન્ડિયન ડિસેબલ પ્રીમિયર લીગ રમાવા જઈ રહી છે। ભારતમાં આ સો ક્રિકેટની તુલના ધર્મ સાથે કરવામાં આવે છે અને આ ધર્મમાં માનનાર લોકોની સંખ્યા પણ કરોડોમાં છે। લોકો દીવાના છે એવા ખેલાડીઓ પાછળ જેમને કોઈ પણ પ્રકારની શારીરિક હોકાપણ નથી અને તે સંપૂર્ણ ફિટ હોય, પરંતુ દેશમાં એવા ખેલાડીઓ સાથે જોડાયેલું કોઈ નથી જે રમતમાં પ્રત્યે રુચિ ધરાવતા હોય અને આ ક્ષેત્રમાં તેઓ ચંપલાવા માંગતા હોય। જો કે આવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વડોદરાની ક્રિકેટ કોચે બીડું ઝડપ્યું છે। જન્મથી જ હાથ અથવા પગ ન હોવા છતાં ક્રિકેટની રમતમાં રુચિ ધરાવતા અને તેઓ પોતાની પ્રતિભા સાબિત કરવા માંગતા ખેલાડીઓને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ હેતુ સાથે હાલ વડોદરા ક્રિકેટ કોચ નીતેન્દ્રસિંહ આવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે। એટલું જ નહીં, ઇન્ડિયન પ્રીમિયર લીગની માફક નીતેન્દ્રસિંહ આવા ખેલાડીઓ માટે ઇન્ડિયન ડિસેબલ લીગ પર રમાડવા જઈ રહ્યા છે। જો આજ સુધી આપણે જે ટીવી પર ટુર્નામેન્ટ જોઈએ છે એ બધી નોર્મલ માણસ માટે હોય છે, અને આ જે ડિસેબલની ટુર્નામેન્ટ જે છે તો પહેલી વખત મારા ખ્યાલથી વિશ્વમાં પહેલી વખત આ થઈ રહી છે, કેમ કે વિશ્વમાં આજ સુધી ડિસેબલ પ્રીમિયર લીગ થઈ નથી। એપ્રિલ માસની અંદર નેશનલ 5મી રમાયેલી આ ડિસેબલની, તેમાંથી જે ટોપ 12 ટીમ છે જે કે બરોડા, સૌરાષ્ટ્ર, દિલ્હી, હૈદરાબાદ, આવી બધી ટીમોનો સમાવેશ થયો છે। એ બધી ટીમો આઈપીએલનું જે છે T20નું એના ઉપર ટુર્નામેન્ટ રમવાના છે, અને બધા નિયમો પણ એ જ છે એની અંદર। અને એનું જે બોલ છે એ વ્હાઇટ કલરનું છે, અને એનું જે વેટ છે એ પણ અમે થોડુંક ઓછું કર્યું છે જેનાથી એમને ઈજા થાય નહીં। અને આ જે બોલ છે એનાથી એ લોકો રમશે તો એવું લાગશે કે આ એકદમ આઈપીએલ રમાઈ રહ્યું છે। આ ભલે ડિસેબલ છે પણ તમે જોશો કે એક હાથથી પણ માણસ સિક્સર મારી શકે છે અને મેચને પલટી શકે છે। બીજું કે આ જે છે 12 ટીમો, એ 12 ટીમોને 12 મોટી કંપનીઓ અને એમનું કોન્ટ્રાક્ટ કર્યું છે, અને એ લોકોએ વરોલી કીધું છે અમને જે લોકો તૈયાર છે તો એમના બેનરના હેઠળ રમશે। હેતુ આ છે કે ડિસેબલ તરફ ભારતનું નહીં આખા વિશ્વનું ધ્યાન એમની તરફ આકર્ષિત થાય। અને જો માણસ જ્યારે સ્વસ્થ હોય તો એનું જે મગજ હોય તે સ્વસ્થ હોય છે અને સારું વિચારી શકે છે। તો નોર્મલ માણસ કરતા એક સ્પોર્ટ્સમેન વધારે એફિશિયન્ટ હોય છે। તો અમારું હેતુ આ છે કે આ લોકોને પણ દિલમાં સપના છે, આ લોકો આઈપીએલ જોવે છે, એમને એવું લાગે છે અમે રમી શકીએ, પણ નોર્મલની અંદર લોકો ના રમી શકીએ અમે જાણીએ છીએ, માટે એમના માટે ડિસેબલની આઈપીએલની જે આઈડીપીએલ કરી છે તેથી એ લોકોને સંતોષ થાય કે અમે આઈડીપીએલ રમ્યા। આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા યુવાનો વડોદરામાં જુદી જુદી જગ્યાએ નોકરી કરી ઘરે પરિવારનું ગુજરાન ચલાવે છે। તેવામાં રમતગમત પ્રત્યે તેમના છપાયેલી પ્રતિભા બહાર આવી શકતી નથી, પરંતુ વિશિષ્ટાંગો માટે ક્રિકેટના આટલા મોટા આયોજન અને તેમાં પોતે રમવાની તક મળતા આ ખેલાડીઓ અત્યંત ઉત્સાહમાં છે। લોકોને ક્રિકેટ રમતા જોતા હતા ત્યારથી હું ગામમાં પણ રમતા હતા, એમની જોડે રમતો હતો ત્યારથી મને શોખ છે રમવાનો। હું સ્કૂલમાંથી એથ્લેટિક્સ નોર્મલમાં ખેલું છું, રમું છું, પણ જે એથ્લેટિક્સનો જે મને માર્ગદર્શન મળવું જોઈએ અત્યાર લગી મને ગુજરાતમાં કંઈ મળ્યું નહીં। હું કોલેજમાંથી રમું છું, સ્કૂલમાં રમું તો આટલા લગી રાજ્યમાં મારો ખર્ચ છે। આ વખતે સરકારે નરેન્દ્ર મોદી જે મહાકુંભ કર્યો એની અંદર બી મારો 100 મીટર 200 મીટર લાંબી ટૂરમાં ખર્ચ છે, પણ મને હેન્ડીકેપમાંથી જે એથ્લેટિક્સનું માર્ગદર્શન મળવું જોઈએ મળ્યું નથી। અને જે ક્રિકેટ છે જે અમારા કોચ મુન્નાસિંહે જે ક્રિકેટનું આયોજન કર્યું એમાંથી મને જે પેપરમાં આવ્યા તેને વાંચી મેં એ વાંચીને હું અહીંયા આવ્યો તો એની અંદર જે મને ઘણું મને માર્ગદર્શન મળ્યું છે અને આગળ જવાનું માર્ગદર્શન મળ્યું છે કે આ ક્રિકેટનું આયોજન થાય છે એની અંદર ઇન્ડિયન ટીમનું સિલેક્શન થવાનું છે, ક્લબ કે બહાર રમવા પણ જવાનું છે। તો મને આનંદ છે કે હું પણ કંઈક કરું અને મારું ટીમમાં સિલેક્શન થાય, કેમ કે એથ્લેટિક્સમાં તો હવે મારું સિલેક્શન નહીં થયું પણ ક્રિકેટમાં કંઈ મારી લાઈફ બને, કેમ કે મારા મમ્મી પપ્પા ખેતી કામ કરે છે, હું જોબ પણ નથી કરતો, SYBAમાં ભણું છું, એટલા માટે મેં કંઈક ઘર માટે ઉપયોગી બનું એ માટે આ ક્રિકેટમાં જોડાયો છું। હા, તો અમારા માટે એક અદ્ભુત ચાન્સ છે અને એક અમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે જે અમને અહીંયા બરોડા લેવલ ઉપર અમને રમવા મળ્યું છે, અને તેથી આઈડીપીએલના રૂપમાં કે જે નોર્મલ લોકો જે રમે છે આઈપીએલ એ ટાઈપની અમારી આઈડીપીએલ ઇન્ડિયન ડિસેબલ પ્રીમિયર લીગ જે થઈ રહી છે તો આખા વિશ્વમાં અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, અને એમાં ઇન્ડિયાના 12 દેશો 12 સ્ટેટ છે એ ભાગ લઈ રહ્યા છે એમાં, અને એમાં બરોડાને હોસ્ટ મળ્યું છે। આનાથી અમને બહુ આનંદ છે અને એક અમારા માટે અને અમારા ડિસેબલ જે ભાઈઓ છે એમની માટે એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે। વિશિષ્ટાંકો માટેની આઈડીપીએલ ટુર્નામેન્ટ આગામી 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2011 દરમિયાન વડોદરામાં ગુજરાતની ફાઇનલી
જીએસએફસી, રિલાયન્સ અને પીએનટી કોલેજના મેદાન રમાશે, જેમાં બરોડા સહિત દેશભરની 12 ટીમોના આવા ખેલાડીઓ T20ના ફોર્મેટમાં રમતા જોવા મળશે. કુદરતે બધા ખેલાડીઓમાં કોઈને કોઈ પ્રકારની શારીરિક ખોટ આપી હોય, પરંતુ રમત પ્રત્યેનું તેમનું મનોબળ અને ઉત્સાહ એ પુરવાર કરે છે કે વિશિષ્ટાંગો માટેની આટલા મોટા ક્રિકેટના આયોજન માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે. કેમેરામેન રામ મોરે સાથે અમિત ઠાકોર, ગુજરાત ન્યૂઝ, વડોદરા.